નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ કોઠિયા, સબ્જેક્ટ કેમિસ્ટ્રી, સ્ટાન્ડર્ડ 11th, ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, અને એમાં આજનો આપણો ટોપિક છે 1.10.1 કે જે છે સીમિત પ્રક્રિયક લિમિટિંગ રિએજન્ટ, અને આ આપણો આ ચેપ્ટરનો 18મો વિડિયો છે. આ એક બુટ છે પ્લસ આ બીજા પગનું બૂટ છે. આ બંને બૂટનો જો સમન્વય થાય તો બૂટની એક જોડી બને, બરાબર, કે જે આપણે પહેરવાના ઉપયોગમાં લઈ શકીએ. જો માત્ર આપણી પાસે આ એક શૂઝ હોય અને આ ન હોય તો ન પહેરી શકીએ. બંને આપણી પાસે હોવા આવશ્યક છે. ઓકે, હવે માનો કે હું દુકાનેથી આ શૂઝ લેવા માટે ગયો તો એને મને આ રીતે શૂઝ આપ્યા કે એક આ બૂટ હતું અને એક આ બૂટ હતું. યાની એક કેસ આવો છે. બીજા કેસમાં એને એવું કર્યું કે આના 5 શૂઝ મને દીધા અને આ 5 શૂઝ મને આપ્યા. ત્રીજો કેસ એવો બન્યો કે 25 શૂઝ આપ્યા પણ 15 શૂઝ આ હતા અને 10 શૂઝ આ હતા. અને ચોથો કેસ એવો બન્યો કે આના 15 શૂઝ હતા અને આ 25 શૂઝ હતા. તો હવે તમે જુઓ અહીં હું કેટલી જોડી બનાવી શકીશ. તો એક આનું અને એક આનું, બંનેના એક એકબીજા સાથે જોઈન્ટ થશે એટલે મને એક જોડી શૂઝ મળશે. રેડી? અહીં બંનેના 5-5 છે તો સેમ કેસ કેટલું મળશે? 5 પેર એની કમ્પ્લીટ થઈ જશે. પણ અહીં તમે જોઈ શકો છો કે આના 15 છે અને આના 10 છે. તો મારે 15 જોડી બનાવવી હોય ને તો 15 જોડી નહીં બને. કેમ 15 જોડી નહીં બને? કારણ કે આના 15 ની સામે આના 15 જોઈ પણ વાસ્તવમાં એના 15 નથી. એટલે પેલા આ શૂઝ જે છે એ શૂઝ ખલાસ થઈ જશે. કેટલા શૂઝ છે આપણી પાસે? 10. એટલે એક જોડી બનશે, બે જોડી બનશે, 5 જોડી, 6, 7, 8, 9 અને 10. જેવી 10 જોડી કમ્પ્લીટ થાય એવા આ શૂઝ કમ્પ્લીટ પૂરા. હવે આપણી પાસે નથી. આના 5 પડ્યા રહેશે, એ એમનેમ બાકી પડ્યા રહેશે. પણ જોડી કેટલી બનશે અહીંયા? તો જોડી બનશે 10. તો જો અહીંયા 15 શૂઝ છે તેમ છતાં 15 જોડી બનતી નથી. શા માટે નથી બનતી? કારણ કે આ શૂઝ પેલા ખલાસ થઈ જાય છે. એટલે આ જે શૂઝ છે ને એને અહીંયા સીમિત પ્રક્રિયક કહેવાય, લિમિટિંગ રિએજન્ટ કહેવાય. આ ઓછો છે એટલે બીજો પછી એના કરતા ગમે એટલો વધારે હોય ને તો પ્રક્રિયા તો આના જેટલી જ થાય. કારણ કે આ પૂરું થઈ જાય પછી બે જે છે એ આપણે જમણા પગના બે શૂઝ ભેગા કરી અને જોડી ન બનાવી શકીએ. બરાબર? એટલે શૂઝ કેટલા બનશે? 10 જ જોડી બનશે. તો અહીંયા 15 હતા એમાંથી 10 તો આ જોડીમાં વયા જશે અને બાકી 5 નું શું થશે? તો 5 બાકી પડ્યા રહેશે. ઓકે, હવે આ કેસમાં આપણે વિચારીએ કે આના 15 છે અને આના 25 છે. તો 15 અને 25 આવી રીતના હોય તો આના 15 વપરાઈ જશે એટલે આનું કંઈ બાકી નહીં વધે. આના 25 છે એમાંથી 15 જોડી બનાવવામાં વપરાઈ જશે. તો જોડી કેટલી બનશે? 15. અને અહીંયા શું થશે? આ 10 બાકી પડ્યા રહેશે. બરાબર? 25 માંથી 15 જોડીમાં વપરાશે, 10 પડ્યા રહેશે. તો અહીંયા વેલા કયા બૂટ ખલાસ થઈ ગયા? આ બૂટ. તો અહીં આ જે 15 છે એને આપણે લિમિટિંગ રિએજન્ટ કહેશું અને આ કેસમાં 10 છે એને લિમિટિંગ રિએજન્ટ કહેશું. કોઈ પણ એક લિમિટિંગ રિએજન્ટ હોય તો ત્યારબાદનો જે બીજા જે પ્રક્રિયક છે એ ગમે એટલી માત્રામાં હોય પણ એ રાસાયણિક પ્રક્રિયા આગળ ધપાવી શકે નહીં. આ પેલા બંને કેસની અંદર તમે જોઈ શકો કે અહીંયા એની જે સંખ્યા છે એ તત્વયોગ મિતિ ગુણાંક પ્રમાણે છે અને બીજા કેસમાં તત્વયોગ મિતિ ગુણાંક પ્રમાણે પ્રક્રિયા આપેલી નથી, પરંતુ જે પ્રક્રિયા થશે એ તત્વયોગ મિતિ ગુણાંકની રીતે થશે. કેમિસ્ટ્રીની અંદર આપણે જોઈએ તો ઘણી વખત રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે ત્યારે હાજર રહેલા પ્રક્રિયકના જથ્થા સંતુલિત રાસાયણિક પ્રક્રિયાની ગણતરી પ્રમાણેના હોતા નથી. એટલે સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં જે સહગુણક આવે ને એ સહગુણક જેટલા હોવા જોઈએ એટલા હોતા નથી. એમાં વેરિએશન હોય છે, વધઘટ હોય છે. તો આવા સંજોગોમાં એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતા વધારે હોય છે. આમાં કોઈ પણ એક પ્રક્રિયક છે ને એ બીજા પ્રક્રિયક કરતા વધારે હશે.
જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય છે તે કેટલાક સમય પછી વપરાઈ જાય છે અને ત્યારબાદ બીજા પ્રક્રિયકનું પ્રમાણ ગમે તેટલું હોય પણ પ્રક્રિયા આગળ વધતી નથી. એકના 15 અને બીજાના 25 શૂઝ હોય ને તો જોડી તો 15 જ બને, ભલે પેલા 25 છે, બરાબર, બાકીના 10 પડ્યા રહેશે, બાકી જોડી તો કેટલી બનશે? યસ, 15 જ જોડી બનશે. યાની પ્રક્રિયા આગળ વધતી નથી. આથી જે પ્રક્રિયક વપરાઈ ગયો છે તે બનતી નિપજના ઉત્પાદનને સીમિત કરે છે અને તેથી તેને આપણે સીમિત પ્રક્રિયક અથવા લિમિટિંગ રિએજન્ટ કહીએ છીએ. તત્વયોગની ગણતરી કરતી વખતે આ સીમિત પ્રક્રિયક છે તેને પણ આપણે ધ્યાનમાં રાખીએ છીએ. માનો કે આપણે એક રાસાયણિક પ્રક્રિયા લઈએ છીએ, મિથેનના દહનની આ મિથેન છે અને હવાની હાજરીમાં સળગાવીએ એટલે રાસાયણિક પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. આની તત્વયોગ મિતિ આપણે જોઈએ તો અહીંયા આગળ સહગુણક કેટલો છે? 1. આનો સહગુણક 2, આનો સહગુણક 1, આનો સહગુણક 2. તો અહીં સહગુણક છે એને હું મોલની સંખ્યા તરીકે દર્શાવું છું. તો અહીં જે સહગુણક છે તેને હું મોલની સંખ્યા તરીકે લઉં તો આ રીતે દર્શાવી શકાય. હવે હું વિચારું છું કે જો આમ હોય તો આના 5 મોલ હોય ને આના 10 મોલ હોય તો નિપજ કેટલી મળે? તો આના 5 મોલ છે, આના 10 મોલ છે. ત્રિરાશિ મૂકશું. 1 કે 2 તો 5 કેટલા જોઈએ? 10. 1 કે 1 તો 5 કેટલા આવે? 5. આ 1 અને 1 તો આનો 1 મોલે આનો 1 મોલ ઉત્પન્ન થાય એટલે 5 મોલે 5 મોલ ઉત્પન્ન થાય અને આના 10 મોલે આ 10 મોલ ઉત્પન્ન થાય. બરાબર, એટલે આ કાર્બન ડાયોક્સાઇડ જેટલું ઉત્પન્ન થાય એના કરતાની સંખ્યા બમણી હોય એટલે આ 5 મોલ ઉત્પન્ન થાય. આ કેટલું ઉત્પન્ન થશે? 10 મોલ. અહીં તો પ્રક્રિયા હજી સંતુલિત સ્થિતિમાં જ છે. જો આપણે આવું વિચારીએ કે આના 5 મોલ છે પણ આના 8 મોલ જ છે તો વિચારો આના 1 મોલ આના કેટલા મોલ જોઈએ? 2 મોલ. તો આના જો 5 મોલ આપણે વાપરી નાખવા હોય તો આના કેટલા મોલ જોઈએ? 10 મોલ. 10 તો છે નહીં, અહીંયા તો 8 જ આપ્યા છે. તો પેલા કોણ ખલાસ થઈ જશે? આ ઓક્સિજન. તો આ 8 મોલ છે તો આ કેટલા જોઈએ એની વાત કરીએ તો આના 2 મોલ હોય ત્યારે આપણે આનો 1 મોલ જોઈએ છીએ તો આના 8 મોલ આના કેટલા મોલ જોશે? 4 મોલ. એટલે અહીંયા ભલે મોલ 5 આપેલા છે પણ પ્રક્રિયા 4 જ મોલ કરશે. રેડી? તો 1 મોલે 1 ઉત્પન્ન થતું હોય તો આના વાસ્તવમાં પ્રક્રિયા કરનારા મોલની સંખ્યા કેટલી છે? 4 મોલ. બરાબર, અથવા આપણે અહીંથી લઈ શકીએ 2 કેટલા મોલ ઉત્પન્ન થાય? 1. તો 8 કેટલા ઉત્પન્ન થાય? એના અડધા 4. અહીંયા 1 કેટલા ઉત્પન્ન થાય? 2. તો 4 કેટલા ઉત્પન્ન થાય? 8. તો આ 4 મોલ કાર્બન ડાયોક્સાઇડ બનશે, 8 મોલ પાણી બનશે. અહીં ઓક્સિજન છે એ 8 મોલ વપરાઈ જશે પણ મિથેન જે આપણને આપ્યો છે 5 મોલ એ 5 મોલ નહીં વપરાય, એમાંથી 4 જ મોલ વપરાશે, 1 મોલ બાકી પડ્યો રહેશે. તો આ પ્રક્રિયક વધ્યો, યાની પેલા ખલાસ કયા થઈ ગયો? આ O2. તો આ કેસની અંદર આપણે ઓક્સિજનને સીમિત પ્રક્રિયક કહેશું અને મળતી નિપજ છે ને એની ગણતરી ઓક્સિજનને આધારે કરી શકાય, આને આધારે ન થાય. ઓકે, ચાલો બીજો કેસ આપણે વિચારીએ કે માનો કે આના 5 મોલ છે અને આના 12 મોલ છે તો આના 5 મોલ આના કેટલા મોલ વપરાવા જોઈએ? બોલો બોલો, 10 મોલ. અહીં કેટલા આપેલા છે? 12 મોલ. તો 12 માંથી વપરાશે કેટલા? 10. તો આપણે અહીંથી સીમિત પ્રક્રિયક આ થશે, આ વેલો પૂરો થઈ જશે, આ તો હજી 2 મોલ બાકી વધશે. એટલે અહીંથી આપણે ગણતરી કરીએ, અહીંથી 1 કે 1 તો 5 એ 5, 1 કે 2 તો આ 5 મોલ કેટલા ઉત્પન્ન થાય? 10. એટલે આ 5 મોલ ઉત્પન્ન થશે, આ 10 મોલ ઉત્પન્ન થશે, આ 5 એ 5 મોલ યાની સંપૂર્ણ વપરાઈ જશે. પણ ઓક્સિજન જે આપણને 12 મોલ આપેલો છે એમાંથી પ્રક્રિયા 10 મોલ કરશે, 2 મોલ બાકી રહેશે. તો આ કેસની અંદર 5 ને આપણે લિમિટિંગ રિએજન્ટ કહેશું અને આ કેસની અંદર આપણે 8 ને લિમિટિંગ રિએજન્ટ કહેશું. એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું કે અહીં મળતી જે નિપજની ગણતરી છે એ સીમિત પ્રક્રિયકને આધારે કરવામાં આવે છે અને આ પ્રકારના દાખલા JEE અને NEET-માં હોવાની સંભાવના વધારે છે. હવે માનો કે આપણે આવો કેસ વિચારીએ, બંનેના 10-10 મોલ છે તો જો આના 10 મોલ આપણે વાપરવા હોય તો 1 કે 2 મોલ તો આના 10 મોલે આના 20 મોલ હોવા જોઈએ પણ છે નહીં, આ 10 છે એટલે હોવા જોઈએ એના કરતા ઓછા છે એટલે આ લિમિટિંગ રિએજન્ટ થશે. તો આપણે અહીંથી ત્રિરાશિ મૂકીએ 2 1
તો આ 10 મોલે કેટલા પ્રક્રિયા કરે? 5 મોલ. તો આ 10 માંથી 5 મોલની પ્રક્રિયા થશે, 5 બાકી પડ્યા રહેશે. અહીંથી 2 મોલે કેટલા મોલ ઉત્પન્ન થાય? 1 મોલ. તો આ 10 મોલે કેટલા ઉત્પન્ન થાય? 5 મોલ. આ એકે કેટલા ઉત્પન્ન થાય? 2 મોલ. તો 5 કેટલા ઉત્પન્ન થાય? 10 મોલ. એટલે 5 મોલ CO2 મળશે, 10 મોલ પાણી મળશે. અહીં 10 મોલ ઓક્સિજન સંપૂર્ણ વપરાઈ જશે, પણ 10 મોલ મિથેન આપેલો છે એમાંથી 5 મોલ વપરાશે અને 5 મોલ બાકી રહેશે. અત્યારે આપણે એક દાખલો જોઈએ છીએ. તો એ કોયડાની અંદર આપણને એવું આપેલું છે, લિમિટિંગ રિએજન્ટનો છે. આપણને 50 કિલોગ્રામ N2 આપેલો છે. 50 કિલોગ્રામ N2, બરાબર. હવે બીજો પ્રક્રિયક આપણને આપેલો છે 10 kg H2. આ બીજો પ્રક્રિયક છે, આ પ્રમાણમાં આપેલું છે. અને એને પ્રક્રિયા કરીને આપણે બનાવવાનો છે એમોનિયા. એટલે એની પ્રક્રિયા કરશું અને પ્રક્રિયા કરીને આપણે બનાવી નાખશું એમોનિયા. એમોનિયા આપણે બનાવીએ ત્યારે કેટલો એમોનિયા ઉત્પન્ન થશે એની આપણે એક ગણતરી કરવાની છે. અને આમાં સીમિત પ્રક્રિયક કોણ છે એ આપણે ઓળખવાનો છે. બરાબર, રેડી? તો ચલો, તો સૌ પ્રથમ આપણે મેળવી લઈએ મોલ. તો પેલા N2 ના મોલ. મોલ બરાબર શું થશે? વજન ના છેદમાં અણુ ભાર. એનો વજન કેટલો છે? 50 કિલો એટલે 1000. અને એનો અણુભાર થશે નાઇટ્રોજન છે N2 એટલે 14 ને 28 ગ્રામ પર મોલ. એટલે આપણને આ મળશે 1785.7 મોલ. આ N2 ના મોલ મળ્યા. હવે આપણે મેળવી લઈએ H2 ના મોલ. તો આ જ રીતે આપણને મળશે H2 ના મોલ બરાબર સેમ વજન ના છેદમાં મોલિક્યુલર વેઇટ. વજન એનું આપણને આપેલું છે 10 કિલો એટલે 1000 અને આ ગ્રામ. અને છેદમાં એનો અણુભાર થશે 2 ગ્રામ પર મોલ. એટલે ત્યાં આપણને જવાબ મળશે 5000 મોલ. આપણને ત્યાં જવાબ મળ્યો. હવે આપણે એની રાસાયણિક પ્રક્રિયા લખીએ. તો રાસાયણિક પ્રક્રિયા આ રીતની થાય. N2 plus 3H2 it gives 2 ammonia. એટલે આનો આપણે 1 મોલ પદાર્થ લઈએ ત્યારે આના કેટલા જોઈએ? 3 મોલ પદાર્થ જોઈએ. અને એના 3 મોલ હોય, આ કમ્પોઝિશનમાં હોય, તો આના કેટલા મોલ ઉત્પન્ન થાય? 2 મોલ ઉત્પન્ન થાય. તો પહેલા આપણે લિમિટિંગ રિએજન્ટ જ મેળવી લઈએ. હવે જો હું લઉં છું આના 1785.7, તો જો આના આપણે 1785.7 મોલ લઈએ તો આ કેટલા હોવા જોઈએ? તો એ આપણને મળવા જોઈએ 5357.1 મોલ. પણ આપણી પાસે આટલા છે નહીં. આપણી પાસે તો 5000 મોલ જ છે. therefore limiting reagent આ થશે. એને આપણે કહીશું લિમિટિંગ રિએજન્ટ. હવે આપણને લિમિટિંગ રિએજન્ટ મળી ગયો છે એટલે આપણે ફરીથી કેલ્ક્યુલેશન કરીએ. ચલો, હવે આપણે આના 5000 મોલ લઈ લઈએ છીએ અને આપણી પાસે કેટલા છે? 5000 મોલ. તો 5000 મોલે આપણે કેટલા N2 ની રિક્વાયરમેન્ટ છે એ આપણે મેળવીએ. તો N2 ના મોલની સંખ્યા આપણને મળશે. N2 ના મોલ, આ રાસાયણિક પ્રક્રિયા માટે N2 ના કેટલા મોલ જરૂરી છે એ આપણને મળશે. 1 ગુણ્યા 5000 ભાગ્યા 3 મોલ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે આટલા મોલ N2 ની આપણે જરૂર પડશે. N2 ના બાકી મોલ આપણે ગણીએ તો એના આપણને આપ્યા છે કેટલા?
તો એના આપણને આપ્યા છે 1785.7 મોલ આટલા આપેલા છે માઇનસ વપરાશે કેટલા 1666.7 મોલ એટલે 119 મોલ N2 પ્રક્રિયા કર્યા વગરનો પડ્યો રહેશે આટલો N2 પ્રક્રિયા કર્યા વગર નેન પડ્યો રહેશે ઓકે હવે આપણે એમોનિયાના મોલની સંખ્યા મેળવીએ તો એમોનિયાના મોલની સંખ્યા ઉત્પન્ન થતી નિપજના મોલની સંખ્યાનો આધાર કેના ઉપર હોય સીમિત પ્રક્રિયક ઉપર હોય ને તો આપણે H2 સાથે જ એની કમ્પેરિઝન કરશું H2 અને એમોનિયા H2 ના કેટલા મોલ જો H2 ના 3 મોલ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયામાં વપરાતા હોય તો આ કેટલું મળતું હોય 2 મોલ મળતું હોય તો અહીં આપણે કેટલા મોલનો ઉપયોગ કરીએ છીએ 5000 મોલ તો જો 5000 મોલની પ્રક્રિયા થાય તો કેટલા ઉત્પન્ન થાય યાની 2 ગુણ્યા 5000 મોલ ના છેદમાં 3 મોલ 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 આપણે ઉડાડી નાખ્યા છે એટલે અહીંયા આપણને નિપજ મળશે 3333 મોલ એમોનિયા ઉત્પન્ન થશે આમ આપણને નિપજ મળશે therefore મળતા એમોનિયાનું વજન is equal to મોલ ગુણ્યા તેનો મોલેક્યુલર વેઇટ એટલે બરાબર મોલની સંખ્યા આપણને મળી આટલા મોલ ગુણ્યા એમોનિયાનું આણ્વીય દળ હોય 17 બરાબર 56666.7 ગ્રામ પણ રકમ આપણને કિલોગ્રામમાં આપેલી હતી એટલે આપણે આને કિલોગ્રામમાં કન્વર્ટ કરી નાખીએ તો 56.7 કિલોગ્રામ એમોનિયા આપણને મળશે તો આમ આપણે કેવું હોય તો કહી શકીએ આમ 50 કિલોગ્રામ નાઇટ્રોજન અને 10 કિલોગ્રામ H2 વચ્ચે પ્રક્રિયા કરતા 56.7 કિલોગ્રામ એમોનિયા ઉત્પન્ન થશે પછી આપણે કહી શકીએ કે આ પ્રક્રિયકમાં લિમિટિંગ રિએજન્ટ કોણ થશે H2 લિમિટિંગ રિએજન્ટ થશે H2 લિમિટિંગ રિએજન્ટ થાય એટલે H2 લિમિટિંગ રિએજન્ટ થાય એટલે બાકી કોણ વધશે N2 પ્રક્રિયા મિશ્રણમાં બાકી રહેશે કેટલો બાકી રહેશે એ આપણે મેળવવું હોય તો એ પણ આપણે મેળવી શકીએ ચાલો ફરીથી ક્વિકમાં હું લઈ લઉં 50 કિલોગ્રામ આપણને નાઇટ્રોજન આપેલો 10 કિલોગ્રામ હાઇડ્રોજન આપેલો એમના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરી અને એમોનિયા આપણે જે છે એ બનાવવાનો હતો આ જે એમોનિયા બનાવવાનો હતો એમાં આજે એમોનિયા બનાવવાનો હતો એ એમોનિયાની ગણતરી આપણે કરવાની હતી અને સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવવાનો હતો માત્ર ઓળખીને બતાવવાનો હતો એની કોઈ કેલ્ક્યુલેશન નહોતી એટલે આમાં પહેલા આપણે આના મોલની સંખ્યા મેળવી લીધી નાઇટ્રોજનના મોલની સંખ્યા કેટલી થાય પછી આપણે હાઇડ્રોજનના મોલની સંખ્યા મેળવી લીધી પછી આપણે રાસાયણિક સમીકરણ લખ્યું પછી રાસાયણિક સમીકરણની અંદર આપણે મોલની સંખ્યા દર્શાવી અને આ જે બેલેન્સ મોલની સંખ્યા છે એને આધારે પહેલા આપણે લિમિટિંગ રિએજન્ટ ગોત્યો કે નાઇટ્રોજનના અહીંયા 1785.7 મોલ હતા તો એ લઈ લીધા હાઇડ્રોજનના કેટલા મોલ વપરાવા જોઈએ તો એ આપણે મેળવ્યા તો હાઇડ્રોજનના મોલ આપણને મળ્યા 5357.1 મોલ પણ વાસ્તવમાં આપણને આપેલા હતા 5000 મોલ એટલે હાઇડ્રોજન પહેલા પૂરો થઈ જશે એટલે હાઇડ્રોજનને આપણે કહી દીધું લિમિટિંગ રિએજન્ટ એટલે હાઇડ્રોજન લિમિટિંગ રિએજન્ટ
થઈ ગયો. પછી આપણે ત્યાંથી જે છે આગળ વધ્યા. બીજી વખત આપણે હાઇડ્રોજનને લઈને આગળ વધ્યા કે આ 1 મોલે 3 મોલ જોઈએ છે, 5000 મોલે કેટલા મોલ જોઈએ. તો એની ગણતરી આપણે કરીએ એટલે આપણને જે છે મોલની સંખ્યા મળી આટલી કે નાઇટ્રોજનના આટલા મોલ વપરાવા જોઈએ. અને વાસ્તવમાં આપણને આપેલા હતા 1785.7 મોલ. 50 કિલોગ્રામને આપણે મોલમાં કન્વર્ટ કરીએ એટલે આટલા થતા હતા. એમાંથી આટલા વપરાઈ જશે એટલે N2 119 મોલ N2 બાકી વધશે. કેટલા? 119 મોલ. તો અહીંયા કેટલા બાકી વધે છે એનું જો વજન આપણે ગણવું હોય તો વજન પણ આપણે ગણી શકીએ. તો વજન કેવી રીતે મળશે? આ રીતે 119 ગુણ્યા નાઇટ્રોજનનો અણુભાર કેટલો થાય? 28. એટલે આપણને અહીં જે છે એ જવાબ મળી જશે 3332 ગ્રામ. આટલો વપરાયા વગરનો પડ્યો રહેશે. એટલે કિલોગ્રામમાં આપણે જોતો હોય તો 3.332 kg નાઇટ્રોજન પ્રક્રિયા કર્યા વગરનો પડ્યો રહેશે. એટલે નાઇટ્રોજન આપણને કેટલો વપરાશે અને કેટલો બાકી રહેશે એ આપણને મળી ગયું. હવે આપણે એમોનિયાની ગણતરી કરીએ. તો એમોનિયાના મોલની સંખ્યા આપણે કાઉન્ટ કરી તો મોલની સંખ્યા એમાં હાઇડ્રોજન સાથે આપણે ત્રિરાશિ મૂકી. હાઇડ્રોજનના જો 3 મોલ વપરાતા હોય તો એમોનિયાના 2 મોલ, તો એના 3 મોલે 2 મોલ. તો અહીંયા હાઇડ્રોજન તો કેટલો વપરાય છે? 5000 મોલ. તો 5000 મોલે કેટલા? એટલે ત્રિરાશિ પરથી આપણને મળ્યું કે એમોનિયાના મોલની સંખ્યા આટલી છે. હવે એના પરથી આપણે એમોનિયાનું વજન મેળવ્યું કે મળતા એમોનિયાનું વજન કેટલું હોય? તો મળતા એમોનિયાનું વજન આપણે મેળવ્યું મોલ ગુણ્યા અણુભાર. એટલે આ મોલની સંખ્યા મળી અને અણુભાર વડે આપણે ગુણી નાખ્યા એટલે આપણને કિલોગ્રામમાં વજન મળી ગયું 56.7 કિલોગ્રામ એમોનિયા. આમ 50 કિલોગ્રામ N2 અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન વચ્ચે આપણે પ્રક્રિયા કરીએ તો 56.7 કિલોગ્રામ એમોનિયા ઉત્પન્ન થશે. લિમિટિંગ રિએજન્ટ એની અંદર હાઇડ્રોજન થશે. N2 પ્રક્રિયા મિશ્રણમાં બાકી રહેશે. કેટલો બાકી રહેશે? આપણે હમણાં કેટલો મેળવ્યો? 3.332 આટલા કિલોગ્રામ N2 પ્રક્રિયા કર્યા વગરનો બાકી રહેશે.